હારીજમાં જલિયાણ ગ્રુપ ગરીબ પરિવારો માટે બન્યું આશીર્વાદરૂપ। 55 અરજદારોના વીજ બિલ પેટે 2.90 હજાર યુજીવીસીએલને ચૂકવ્યા। સેવાકીય કાર્યોમાં હંમેશા તત્પર રહેતા જલિયાણ પરિવાર દ્વારા આજે હારીજમાં યોજાયેલ લોક અદાલતમાં હારીજ શહેર અને તાલુકાના કુલ 123 ગરીબ અને જરૂરિયાતમંદ અરજદારો પૈકી 55 અરજદારોના વીજ બિલ પેટે 2.90 હજારની ચૂકવણી યુજીવીસીએલને કરી માનવતાની મહેક ફેલાવી છે। જલિયાણ પરિવારની આ કામગીરીની હારીજ શહેર સહિત તાલુકામાં લોકોએ સરાહના કરી રહ્યા છે। હારીજ શહેર સહિત તાલુકાના અલગ અલગ ગામડાઓમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોએ યુજીવીસીએલનું લાઇટ બિલ સમય મર્યાદા ચૂકતે કર્યું ન હોવાથી યુજીવીસીએલ દ્વારા 123 ગ્રાહકોના વીજ કનેક્શન કાપી લેતા આ પરિવારો અંધારામાં દિવસો વિતાવી રહ્યા હતા। તો બીજી તરફ યુજીવીસીએલ દ્વારા તેઓને લોક અદાલતમાં રહેવા નોટિસ કરાઈ હતી। જલિયાણ પરિવારના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કરના ધ્યાને આવતા ગરીબ પરિવારોમાં ઘરમાં પણ કાયમ અજવાળું પથરાઈ રહે તેવા આદેશથી તેઓ યુજીવીસીએલ દ્વારા યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને 123 અરજદારો પૈકી 55 અરજદારો હાજર રહેતા આ અરજદારોના બિલ પેટે તેઓએ 2,90,472 રકમની ચૂકવણી ચેક મારફતે યુજીવીસીએલને કર્યું હતું। બાકી રહેલા 68 અરજદારોના કેસનો નિકાલ આગામી લોક અદાલતમાં કરાશે। ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના વીજ કનેક્શનનું વીજ બિલ જલિયાણ પરિવાર દ્વારા ભરપાઈ કરાતા અરજદારોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને તેઓએ જલિયાણ પરિવારનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ દેસાઈ કમલેશભાઈ ભરભાભાઈ, મારું ગામ કોકરાણા। જલિયાણ પરિવારે અમને મીટર કપાયા એ બદલ, મીટર લાઇટ બિલ ભરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। હારીજ તાલુકામાં જલિયાણ પરિવારનું ખૂબ ખૂબ અભિનંદન। આટલું અમને આટલી સહાય આપી એટલું બહુ ખૂબ અભિનંદન કહેવાય કે આટલા માટે અમારા મીટર કપાઈ ગયા એ માટે લાઇટ બિલ ભર્યા। લાઇટ બિલ ભરી હારીજ તાલુકામાં મામલતદાર કચેરીમાં આવ્યા હતા। મામલતદાર કચેરીમાં આવીને મિતેશભાઈએ જલિયાણ પરિવારે અમને ખૂબ ખૂબ અભિનંદન, આટલું લાઇટ બિલ ભરી આપ્યું। ગામ નવરંગપુરા જલિયાણ પરિવાર મિતેશભાઈએ મારું બિલ ભર્યું છે, મારું મીટર લઈ જશે સરકારમાં, એટલે હું એકાવી છું, હું અત્યારે કોર્ટમાં આવી છું, એમને ભરી દીધું મારું બિલ 6,000। આજે હારીજ અને હારીજ તાલુકામાં યુજીવીસીએલ દ્વારા અંદાજિત 125 જેટલા વીજ કનેક્શનો બિલના ભરપાઈ થવાના કારણે કાપી દીધા હતા, જેની આજે લોક અદાલતમાં એ લોકોનો નોટિસ આપી એ લોકોને બજવણી કરી અને બોલાવેલા હતા। તો અમે જલિયાણ ગ્રુપ દ્વારા એવું મુહિમ ઉપાડી કે લોકોને અંધકારમાંથી અજવાસમાં જો જઈ શકાતું હોય તો એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ। તો જે કોઈ લોકો મધ્યમ કે ગરીબ વર્ગના હોય એનું બિલ ભરવાનું અમે નક્કી કરી અને આજે એ મુહિમ ઉપાડી છે અને જેના કારણે આજે લોક અદાલતમાં અંદાજિત 40 થી 50 જણના બિલ ભરપાઈ થઈ ગયેલા છે અને બાકીના બિલ ભરપાઈ થવાના ચાલુ છે।